આજ તો હસવું પકડી રહેતું નથી. બોલો, એટલું બધું હસવાનું આવી રહ્યું છે કે વાત જવાઈ ગયું. કારણ કે જે વ્યક્તિ પોતાને મહારથી સમજતો હતો આદિવાસી વિસ્તારની અંદર, કે પોતે એવું સમજતા હતા કે હું સૌથી મોટો મહારથી, આદિવાસી સમાજના લોકો, આદિવાસી વિસ્તારના લોકો એ હું કહું એ પ્રમાણે થતું હોય, અને એટલી બધી સત્તાના ઘમંડમાં એ વ્યક્તિને એટલું બધું અભિમાન હતું કે એ વ્યક્તિ ક્યારે શું બોલે છે ને એ ખબર ના પડતી. કોના વિશે, ફલાણા વિશે, ઢેકણા વિશે શું બોલી જાય એ કંઈ ખબર પડતી નહીં. પણ આજે હસવું આવે છે મને, એમના ઉપર દયા આવે છે ખરેખર. મિત્રો, ખાસ આ વિડીયો બનાવવાનો હેતુ એટલો છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, અત્યારના યુગ પ્રમાણે કયો વ્યક્તિ કેટલી હદ સુધી સીમિત અને સાચો. અને બીજી વાત એ કરવા માગું, પહેલાં તો હસી રહો. એટલે હસવું એટલા માટે આવે છે કે જે વ્યક્તિ, વિચાર તમે કરો કે આપણા ગુજરાતની અંદર 30 વર્ષથી મારા ખ્યાલ મુજબ ભાજપનું શાસન છે, ભારતીય જનતા પાર્ટી. અને એમાં પાછળલા 30-35 વર્ષથી જે વ્યક્તિને લોકો ચૂંટતા હોય, જીતાડતા હોય ચૂંટણી, અને જે વ્યક્તિ સત્તા ટકાવી રાખી હોય 30-35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ, હવે મને હસવું એ વાતનું આવે છે કે એ વ્યક્તિ જ્યારે કોઈ પણ ઓફિસ કે કોઈ પણ પોલીસ કર્મી હોય, અધિકારી હોય, એમની સામે જાય તો એ અધિકારીની ફરજ આવે છે કે એમનું થોડું ઘણું સન્માન તો કરવું પડે. રસ્તો કોનો છે? મેં પૂછેલો કોનો રસ્તો સર? એટલે હું કહેતો છું એવો નહીં. ગાર્ડ કોણ બોલે તું? ગાર્ડ કોણ બોલ્યો તું? ગાર્ડ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાર્ડ? ગાર્ડ બોલ્યા તમે હમણાં? आपने नहीं बोला। अरे अरे मैं सामने ने आपको नहीं बोला था। अरे मैं समझा, मैं मूर्ख नहीं समझता। हाँ, मैंने ये पूछा कि रास्ता किसका? किसका बाप का रास्ता है? रोक रहे आप? नहीं गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं, गार्ड बोले थे माल। बस टूटी जाए। अरे बस टूटे तो बस पहली बात तो आरस तो कम आई को गाड़ो कम बोले था। गार्ड जब माटे यहाँ बस माँ बेन ની ગાડો બોલે છે. લગભગ 30 વર્ષથી કોઈ જિલ્લાના તમે સાંસદ હોય અને તમારી સામે બબે બટન ખુલ્લા મૂકી અને કોઈ અધિકારી કે આપણે પોલીસ મિત્રોને ગણી લઈએ, કારણ કે એમને પોલીસ સાથે એવું થયું છે, પોલીસ કર્મીના અધિકારીએ જો એમની સામે છાતીના 3 બટન ખુલ્લા મૂકી ખુરશીની બેઠા બેઠા ગાળો આપતા હોય, 30 વર્ષથી શાસન કરતા હોય એ નેતા, અને 30 વર્ષ સુધી શાસન કરતો નેતા અત્યારે ક્યાં પહોંચ્યો હોય જો લોકોનું એમને સારું કર્યું હોય તો. પરંતુ જે જગ્યાએ એ છે અને એની એ જ જગ્યાએ પાછળના 30 વર્ષથી એની એ જ જગ્યાએ ટકેલા છે. કેમ? અત્યારે તો આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ 2 વાર ધારાસભ્ય બન્યો હોય, 3 વાર ધારાસભ્ય બન્યો હોય તો એ કેટલી આગળ એને લેવલ મળતું હોય છે, એને પદ મળતું હોય છે. પણ તમે વિચાર કરો કે 30-35 વર્ષથી જે વ્યક્તિ જીતતો હોય, સાંસદ બનતો હોય, અને એ વ્યક્તિને આજે સામાન્ય પોલીસ કર્મીઓ, વનકર્મીઓ મા બેન સામે ખુલ્લે આમ ગાળો આપતા હોય, તો પછી તમારું અને મારું, એટલે કે આપણા જેવા સામાન્ય આમ જનતાના લોકોનું આ વનકર્મીઓ અને પોલીસ કર્મીઓ શું ઇજ્જત ને આબરૂ રાખે? હવે આટલા મોટા દિગ્ગજ નેતાને આવી મોટી ગાળો આપવામાં આવી હોય તો તમારું ને મારું તો આવે જ શું? વિચાર કરો તમે. અને એવાની અંદર આપણે બધા જોઈએ છીએ સતત કેટલાય વર્ષોથી, લગભગ હું તો
4 વર્ષથી જ્યારથી ચૈતરભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય બન્યા ત્યારથી તો ખાસ આ વિસ્તારનું અવલોકન ખાસ કરું છું, એટલા માટે કે અહીંયા શું ચાલી રહ્યું છે. જો એ જગ્યાએ ચૈતરભાઈ વસાવા અને વનકર્મીઓ સાથે આવી રીતે બોલાચાલી થઈ હોત તો ચૈતરભાઈ વસાવા ઉપર આજે ગંભીર પ્રકારની અન્ય કલમો લાગી ગઈ હોત. પરંતુ તમે આ વિડીયો જુઓ અને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા પહેલ કરી, હું કહું છું પહેલ કરી એટલા માટે કે મનસુખ વસાવા પોતાનો રોફ બતાવવા માટે પોલીસ કર્મીઓ જ્યાં બેઠેલા છે રસ્તો રોકીને વનકર્મી અધિકારીઓ, અને ત્યાં આગળ મનસુખ વસાવા સીધા શાંતિથી વાત કરવાની જગ્યાએ ગુસ્સામાં આવી અને પોલીસ કર્મીઓ, વનકર્મીઓ, અધિકારીઓ ઉપર બેફામ બોલવા લાગ્યા, ગાળો ભાંડવા લાગ્યા. અને પછી એક વનકર્મી અધિકારીથી આ સહન થયું નહીં. આ સત્ય હકીકત, આ સહન થયું નહીં. ને એટલા માટે એ વનકર્મી અધિકારીએ એ જોયું નહીં કે સામે સત્તા પક્ષના મહાનેતા છે, પરંતુ માનસિક બીમાર છે એવું તો જાણ્યું જોયું નહીં. અને એની જગ્યાએ કદાચ ગાળ બોલાઈ ગઈ છે એ વનકર્મી અધિકારીથી, પરંતુ એ વનકર્મી અધિકારી કદાચ 1-2 ગાળ બોલી ગયો હશે, કારણ કે એને સહન થયું નહીં. કારણ કે જ્યારે મનસુખ વસાવા બોલી રહ્યા હતા એ આપણને બતાવવામાં આવ્યું નથી, ગોદી મીડિયા આપણને બતાવશે નહીં. શરૂઆત મનસુખ વસાવાની હતી. એમને વનકર્મીઓને, પોલીસ કર્મીઓને ના જાણે આપણે સાંભળી પથ્થર ટાટકી જાય, પથ્થરની અંદર તિરાડો પડી જાય એવી ગાળો એમને બોલી છે. અગાઉ પણ એમના વિડીયો એવા વાયરલ થયેલા છે, કલેક્ટરને ગાળો બોલતા હોય, આવા અનેક વિડીયો વાયરલ થયેલા છે. પરંતુ એમના ઉપર કોઈ કાર્યવાહી ના થાય, કારણ કે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે. અને જ્યારે એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તો એ કહે છે કે મને પોલીસ કર્મીઓ ફૂલ દારૂ પીધેલા, બધા પોલીસ કર્મીઓ દારૂ પી અને મને ગાળો બોલી. એટલે તમે એક વ્યક્તિ કદાચ ખરાબ હોય, એની સાથે સાથે આખા પોલીસની કમિટીને તમે બદનામ ના કરી શકો. તમારી માન મર્યાદા, મોભો સાચવવા માટે તમે કોઈને બદનામ ના કરી શકો. સૌપ્રથમ તો તમે ઉતર્યા ગાડીમાંથી એની સીધી શાંતિથી વાર્તાલાપ કરવાની જગ્યાએ તમે સીધા ગુસ્સામાં આવી અને અનેક પ્રકારની ગાળાગાળી કરવા લાગ્યા. અને પોલીસ કર્મીઓને પણ મા બહેન એ પોતાની ઇજ્જત છે, પોતાની આબરૂ છે. તમે ગાળો આપો છો તો સામે એવો સાચો કોઈ પોલીસ અધિકારી જે ભારતીય જનતા પાર્ટીનો ગુલામ નથી એ તમને ચોક્કસ ગાળો આપશે. હવે બીજી વાત કે જો આવી રીતે ચૈત્ર વસાવાની બબલ પોલીસ કર્મીઓ સાથે થઈ હોત તો હું માનું એ પ્રમાણે ચૈત્ર વસાવા ઉપર અનેક પ્રકારની કલમો લાગી ગઈ હોત અને ચૈત્ર વસાવાને પોલીસના કોર્ટના ધક્કા શરૂ કરવા પડ્યા હોત. આપણે જોઈએ છે આવી જ રીતે આજે મનસુખ વસાવાને ખબર પડી ગઈ તો આ જ પ્રકારની અમારી રકઝક એના હાથે સાથે થઈ. એમાં એક પોલીસ વાળો હતો, એ થોડો પીધેલો હતા. આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા. તો એમાં 1-2 લોકો ગાળાગાળી કરીને નિમ્ન કક્ષાની ગાળો બોલી. એ જે પોલીસ વાળા એ નિમ્ન કક્ષાની ગાળો બોલી એટલે પછી અમારે ના છૂટકે બોલવું પડ્યા. તમને શોભતું નથી, તમે ગાળો ના બોલો. અમે બહુ સંયમ રાખ્યો છે, પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું વાત સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓ ની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું. તો શું આ લોકશાહી છે? કે ચૈત્ર વસાવા ઇઝ એ લાયર. ચૈત્ર વસાવા જે રીતે લડત લડે છે અને એમના ઉપર તમે મનસુખભાઈને કહીએ આપણે કે તમે સત્તા પક્ષ સાથે રહી અનેક ષડયંત્રો કરી, કાવતરા રચી અને ચૈતરભાઈ વસાવાને નીચું દેખાડવાનું, વારંવાર સજા કરાવવાની, એમના ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવવાનું જે કાર્ય કરો છો એનું ફળ
તમને મળી ગયું. કારણ કે પોલીસ અધિકારીઓ સારી રીતે જાણી ગયા છે, વનકર્મીઓ સારી રીતે જાણી ગયા છે કે તમે લોકોની સાથે છો કે પોતાની પેઢી ઉજાગર કરવા સાથે છો, કેટલા ભ્રષ્ટાચારી છો. જો તમે ભ્રષ્ટાચારી ના હોય તો તાકાત નથી એક કોઈ પણ અધિકારીની કે તમારી સામે આંખ ઊંચી કરી શકે, તમારી સામે છાતીના બટન ખુલ્લા રાખી તમને ગાળ આપી શકે. એ કામ ચૈતર વસાવાએ કરીને બતાવ્યું છે. ચૈતર વસાવા ભ્રષ્ટાચારી નથી. મોટામાં મોટો ડીજીપી હોય, ડીવાયએસપી હોય, આજે પણ ચૈતર વસાવાની ઇજ્જતને આબરૂનો ખ્યાલ રાખે છે. ચૈતરભાઈ સામે કોઈ મોટા અધિકારીને વાત કરવી હોય તો પણ એ વિચાર કરે છે. એનો મતલબ શું કે એ ભ્રષ્ટાચારી નથી, એ સાચો વ્યક્તિ છે, સાચી લડત લડે છે, એટલા માટે એને ગાળ નથી પડતી. તમારી જ સરકારના, તમારા જ સરકારે નોકરી આપેલા લોકો આજે તમને ગાળો બોલવા લાગ્યા. એટલે વિચાર કરો કે તમારો આવનારા દિવસો કેવા હશે. હસવું તો આવે છે, પરંતુ હસવું નથી. આપણે કોઈ વિરોધ કરવા માગતા નથી, પરંતુ જે રીતે તમારી સાથે મનસુખભાઈ ઘટના ઘટી અને વનકર્મીઓએ તમને જે રીતે બોલાચાલી થઈ એને અમે નિંદા કરીએ છીએ. કારણ કે તમારે પણ સંયમ રાખવો જરૂરી હતો. કારણ કે આજના યુગની અંદર કોઈ વ્યક્તિ પોતાની મા બેન સામે ગાળો સહન કરવાની હિંમત ધરાવતો નથી. એનો જવાબ આપવા માગે છે અને એ જવાબ તમને મળ્યો હતો અને એનાથી તમે ઉશ્કેરાઈ ગયા. બરાબર. એટલે આદિવાસી સમાજને ખબર છે કે અમારે કોની જરૂર છે અને કોની નથી. રેડી. એટલે ચૈતર વસાવા એ જે લાયન એટલા માટે કહેવામાં આવે છે કે ભ્રષ્ટાચારી નથી, એ સાચી રીતે લડત લડે છે અને લોકોને એમાં સાથ છે, સહકાર છે. ઘણી બધી વાર આવી રીતે જેલમાં ગયા છે અને છૂટી પણ ગયા છે અને આ વખતે પણ છૂટી જશે. કોઈ એની ચિંતા નથી. બરાબર. એટલે કહેવાનો મતલબ એ કે જો તમે સત્તા પક્ષના વ્યક્તિ હોય ને તમને ગાળો પડતી હોય તો સામાન્ય જનતા સાથે આ વ્યક્તિઓ કેવો વ્યવહાર કરતા હશે. પરંતુ આ વ્યક્તિઓને સીધા કરવામાં ચૈતરભાઈ વસાવા લડત લડે છે અને એના કારણે એને વારંવાર જેલ જવું પડે છે. તો એટલું ટૂંકમાં સમજી જાવ તો સરસ. બરાબર. બાકી અમારું તો કોઈ એવો હેતુ નથી કે આ વધારાની વાત કરીએ એમ. મળીએ મિત્રો નવા વિડીયોમાં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, ન્યાય મંદિર ન્યૂઝને. મળીએ નવા મુદ્દા સાથે અને જોઈએ 5મી ઓગસ્ટે ચૈતરભાઈને કેટલો ન્યાય મળે છે કે નથી મળતો. જે જામીન અંગેની સુનાવણી થવાની છે અને એમાં જામીન મળે છે કે નથી મળતા એ પણ આપણે જોવાનું છે અને લગભગ મળી જશે. બિરસા મુંડાના આશીર્વાદથી લગભગ ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે 5મી ઓગસ્ટ. બરાબર. કારણ કે ચૈતર વસાવા એ ધર્મના માર્ગે ચાલે છે અને ધર્મનો હંમેશા વિજય થાય, સત્યનો હંમેશા વિજય થાય. બાકી તો આપણે જોઈ રહ્યા છીએ આજકાલ. રેડી. એટલે સબસ્ક્રાઈબ કરતા જાજો અને જે બેલ આઇકોન આવે છે એને દબાવવાનું ભૂલતા નહીં. અને તમારો જેટલો સાથ અને સહકાર હશે એટલી અમને પણ મજા આવશે વિડીયો બનાવવાની. એન્કર તરીકે આપણે કોઈ પત્રકાર નથી. બરાબર. તો સાથ સપોર્ટમાં બન્યા રહેશે એવા તમારા આશીર્વાદ આપતા રહેજો. જય જોહાર, જય આદિવાસી.